સુરતમાં બની રામ મંદિરની આબેહૂબ જ્વેલરી। સુરત રસોઈ જ્વેલર્સ મેન્યુફેક્ચર દ્વારા રામ મંદિરની થીમ પર જ્વેલરી બનાવાઈ છે। સરસાણા રોઝ એક્સપો દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં મૂકવામાં આવી આ રામ મંદિરની જ્વેલરી। સોનું, ચાંદી અને 5,000થી વધુ ડાયમંડનો ઉપયોગ કરી 2 કિલો વજનની રામ મંદિરની જ્વેલરી બનાવાઈ છે। મારું નામ જીતેન્દ્ર કાસોડિયા છે અને હું રિસર્ચ ગ્રુપનો પાર્ટનર છું। આપણે જે જાન્યુઆરીમાં જે રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તે મંદિરથી ઇન્સ્પાયર થઈને અમે જ્વેલરી બનાવેલી છે। એમાં રામ દરબારનો પણ સમાવેશ છે અને રામ મંદિરનો પણ સમાવેશ છે। અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોઈ એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો। જે કામ છે એમાં 2 કિલો સોનું અને ચાંદી મિક્સ છે। એમાં 50 કેરેટ ડાયમંડ છે અને 5,000 ડાયમંડ પીસ છે। આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ છે। બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્રીયન પણ છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।